મોરિયા અમે લોકો હવે દોડતા મૂર્તિ વાઇઝ મોરિયા હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે તારીખ 17/9/2024 અને આજે છે આપણા પ્રાઇમ મિનિસ્ટરનો બર્થડે, નરેન્દ્ર મોદી સાહેબનો, અને આજે છે ગણપતિ વિસર્જન. તો અમે લોકો જઈએ છીએ સુરતના ગણપતિ વિસર્જનમાં. તો અમે લોકો અત્યારે ઘરેથી નીકળીશું. હજીરા પોર્ટ પાસે થાય છે ગણપતિનું વિસર્જન, તો ત્યાં અમે લોકો જઈશું. તો આ વ્લોગમાં તમને મજા આવવાની છે, તો વ્લોગને એન્ડ સુધી જોજો. તો ચલો હવે અમે લોકો નીકળીએ છીએ હજીરા પોર્ટ પર જવા માટે. તો વાગ્યા છે બપોરના 2:15 અને અમે લોકો નીકળી ગયા છે હજીરા પોર્ટ પર જવા માટે. ત્યાં સુરતની બધી જ મોસ્ટ ઓફ ધી મૂર્તિઓ ત્યાં આવે છે વિસર્જન કરવા માટે. બાકી અલગ અલગ એરિયામાં કૃત્રિમ તળાવ પણ બનાવેલા છે, જેમ કે મોટા વરાછા એરિયામાં બનાવેલું છે, અમરોલીના બ્રિજ પાસે પણ બનાવેલું છે. તો સોસાયટીની બધી મૂર્તિઓ ત્યાં જાય છે, પણ મોટી મોટી મૂર્તિઓ છે જે 17 ફૂટથી વધારે હાઇટવાળી મૂર્તિઓ છે, એ બધી મૂર્તિઓ આવશે અહીંયા હજીરા પોર્ટ પાસે. તો અમે લોકો નીકળી ગયા છીએ હજીરા પોર્ટ પર જવા માટે. જઈએ છીએ ને અમને લોકોના પહેલા જ ગણપતિ દાદાના અમને લોકોના દર્શન થઈ ગયા છે. જઈએ છીએ અમે લોકો ધીમે ધીમે આગળ, અને આગળ થોડુંક ટ્રાફિક પણ અમને દેખાય છે. જલ્દી જ અમે પહોંચી જશું હજીરા પોર્ટ પાસે અને તમને લોકોને ત્યાંનો નજારો બતાવું કેવું છે ત્યાં. હજીરા હજી અહીંયાથી છે 20 કિલોમીટર અને રસ્તામાં છે ટ્રાફિક. ધીમે ધીમે આગળ જઈએ છીએ અમે લોકો. વધારે પડતું ટ્રાફિક હોય એવું મને લાગે છે, તો જલ્દી અમે લોકો પહોંચી જશું. ગણપતિ બાપ્પા મોરિયા. તો અમે લોકો પહોંચી ગયા છીએ હજીરાવાલા રોડ ઉપર. અમારી બાઇક એકદમ પાછળ સર્કલ ઉપર મુકાઈ દીધી છે. ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો અહીંયાથી જઈએ છીએ હજીરા પોર્ટ ઉપર. અહીંયાથી લગભગ આરામથી 3-4 કિલોમીટર જેટલું હશે. તો ઘરેથી નીકળ્યા હતા ત્યારે 2:15 જેવું થયું હતું, અને અત્યારે વાગવામાં થયા છે 3:30, અને હું અને કિંજલ અહીંયાથી ચાલતા ચાલતા અમે લોકો જઈએ છીએ હજીરા પોર્ટ પર. કારણ કે આજે જોવું છે કે વિસર્જન કઈ રીતે કરે છે. દર વખતે ખાલી આવી અને મકાઈ પુલ ઉપર ગણપતિ જોઈને પછી જતા રહીએ છીએ, પણ આ વખતે છેક હજીરા સુધી પહોંચવા આવ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી તમે લોકો જોજો. હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે અહીંયા વિસર્જન કરે છે, અને ત્યાંની સુવિધાઓ પણ કઈ રીતની છે એ પણ હું તમને બતાવું. અત્યારે તો રસ્તો એકદમ તમને ખાલી જોવા મળશે, કારણ કે અત્યારે 3:30 થયા છે. પણ જેમ જેમ સાંજ થશે 7-8 વાગશે એટલે આખી લાઈન એસા સ્ટીલની કંપનીથી લઈને હજીરા સર્કલ જે પાછળનો એરિયા છે ત્યાં સુધી આખો રસ્તો પેક હશે, અને એટલી બધી પબ્લિક હશે. હજી 2 કિલોમીટર જેટલું બાકી છે. તો અડધો કલાકથી અમે લોકો ચાલીએ છીએ, અને હજી ચાલતા ચાલતા સામે તમને પેલું ટાવર જેવું દેખાય છે ને, ત્યાં અમારે જવાનું છે. થોડુંક જ દૂર છે, અને અમે લોકો હવે દોડતા દોડતા જઈએ છીએ, કારણ કે અમારે અહીંયાથી પાછું રિટર્ન પહોંચવાનું છે. પણ ઘરે થોડી વાર દોડીએ.
રાધાકૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયાથી એક રસીદ કાઉન્ટર છે. મૂર્તિ વાઇઝ તમારે અહીંયા આટલા રૂપિયા પે કરવાના હોય છે ને અહીંયાથી રસીદ બનાવીને પછી તમારે અહીંયાથી આગળ જવાનું છે. અહીંયા તમારે રસીદ બતાવવાની અને પછી તમારી મૂર્તિ અહીંયાથી તમને આગળ જવા દે છે. તો તમારે અહીંયાથી પછી આગળ જઈને તમારો વારો આવે એ પ્રમાણે તમારું મૂર્તિ આપવાની અને ક્રેન દ્વારા અહીંયા ગણપતિનું વિસર્જન થાય છે. તો ફાઇનલી 4:10 ઉપર અમે લોકો પહોંચી ગયા છીએ હજીરા પોર્ટ ઉપર. તમે અમારી હાલત જોઈ શકો છો, ચાલીને થાકી ગયા છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા હજીરા પોર્ટ, અહીંયા વિસર્જન થાય છે. અહીંયા મોટી મોટી ક્રેન પણ લાગેલી છે અને આ ક્રેનમાં બધા ગણપતિને બેસાડીને પછી એનું વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ બાપાની નાની નાની મૂર્તિઓને બેસાડી દીધી છે અને મોટા ગણપતિને લઈ જાય છે. લાઈનમાં બધી તમને ક્રેન દેખાય છે, દૂર દૂર સુધી બધી ક્રેન લાગેલી છે. લગભગ 16 કરતાં પણ વધારે અહીંયા ક્રેનો લાગેલી છે અને વારાફરતી અહીંયા બધા ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. સારી રીતે અહીંયા બધી સુવિધા પણ સારી રીતે ગોઠવેલી છે અને આપણા પોલીસ ભાઈઓ પણ સારી એવી સેવા કરી રહ્યા છે. તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય, તકલીફ ના પડે એ રીતે બધા અહીંયા કામ કરી રહ્યા છીએ. મોરિયા. गणपति बप्पा મોરિયા. गणपति बप्पा મોરિયા. गणपति बप्पा जा रहे हो पापा, जानते हो आपसे विदा लेना हर बार कितना कठिन होता है, पर भरोसा है कि आप हर मुश्किल में हमारे साथ हैं. अगले साल हमारे जीवन को खुशियों से भरने जल्दी आना प्रभु, आपकी प्रतीक्षा रहेगी. મોરિયા. મોરિયા. मैं जा रहा हूँ वाशु अपने घर. फिर कब मिलोगे? जब तुम चाहो. मैं तो हमेशा अपने दोस्तों के साथ रहता हूँ. जब भी तुम्हें मेरी जरूरत हो बुला लेना, मैं आ जाऊंगा. प्रॉमिस प्रॉमिस. तुझको फिर से जलवा दिखाना ही होगा.
minute. And my સો ફાઇનલી અમને લોકોને એક લિફ્ટ મળી ગઈ છે ગાડીમાં. અમે લોકોએ કીધું અમારે સર્કલ સુધી જવું છે તો અમને લોકોને લઈને જાય છે. હવે અમે અહીંયાથી જઈએ છીએ આગળ અને ત્યાંથી બાઇક લઈને અમે લોકો જઈશું. અમારા કઝિન લોકો આવે છે તો અમે લોકો જઈશું અહીંયાથી મકાઈ પુલ પર. આ લોકો અમને અહીંયા સુધી લઈને આવ્યા છે. હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ. અમારી બાઇક અહીંયા પડેલી છે સર્કલ ઉપર લઈને પછી અમે લોકો જઈએ છીએ અહીંયાથી મકાઈ પુલ. ગણપતિ હજી આવાવ કરે છે. જેમ જેમ શાંત થશે એમ ગણપતિની મૂર્તિઓ આવાવ કરશે. આની કરતાં પણ સારી સારી મૂર્તિઓ, બહુ બધી મૂર્તિઓ છે જે બધી અહીંયા હજીરા પોર્ટ પર આવશે.